હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો ગાઈઝ, આજ આપણે આવી ગયા છે એક નવો વ્લોગ લઈને। આજે આપણે ઘરે છે અને ખુશખબરી થોડી કંઈ દેખાતું કંઈ ખબર નહીં। ખુશખબરી છે, આજે આપણી ભેંસ વૈયાણી છે, મોટી ભેંસ પણ વૈયાઈ ગઈ છે અને જાફરી પણ વૈયાઈ ગઈ છે। જોઈ શકો છો તમે, આપણી જાફરી છે જો અત્યારે કઈ સવારની વૈયાઈ ગઈ છે, અત્યારે ફ્રી છો એટલે અત્યારે મેં વ્લોગ બનાવ્યો છે। તો મિત્રો, હવે આ ભેંસ ખાઈ છે ચાર। જો આપણે ભેંસ સાર જ ખવડાવવી પડે એક બે દિવસ સુધી, કેમ કે ને એટલે સાર જ ખવડાવવી પડે, બાકી બીજું કોઈ ખવડાવી ન પડે। એટલે આવી રીતનું કંઈક છે બધી ને એને શું આવ્યું છે તમને ખબર છે? લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો પહેલાં, પછી તમને કહું ભેંસને શું આવ્યું છે। ભેંસને મિત્રો હવે આપણે રિવીલ કરવાનો ટાઈમ આવી ગયો છે। શું આવ્યું છે? પાડી આવી ગઈ છે, આજે નાની મુન્ની પાડી પાડી ચપાડી, આનું નામ કે રાખવાનું છે આપણે નામ કે અરે અરે હોઈ ગઈ છો સુતીશ આપણે પણ। આ ભેંસ છે અને આ પારું કેનું છે તમને કહી દઉં। આડી ભેંસને પણ આપણે ભીંગરોળવાળી ભેંસ છે, એનો આ પાડો છે। આ 100 દિવસનો થઈ ગયો, વ્લોગ બનાવતો પણ કંઈ ટાઈમ ન રહ્યો એને હવે ઓય આ એ ભગરો છે ને ઓલી પણ ભગરી છે પાડી, જો ઊભો થઈ ગયો ને આ ભેંસ ભાઈ અહીંયા આપણે બાંધી છે એકલી ને ઓલા ઢોરે છે। ચાલો હવે આપણે ઈ સાઈડ પણ લઈ જઈએ, ઘડીક વાર અહીંયા રહીએ। જરો એનો વાડો છે ભીંગરોળવાળી ભેંસનો। આ ભેંસ છે આપણી જાફરી, એની પાડી છે આ। તો મિત્રો, ભેંસ આપણી વૈયાઈ ગઈ છે, કેટલા દિવસથી આપણે વાટ જોતા હતા ભેંસની। ચાલો મિત્રો, આપણે આવી ગયા છે ઢોરે। અવાજ આવતો હોય કે કંઈ નહીં ખબર નહીં, કાથામાં રાખ્યો એટલે અવાજ આવે ને આપણે ઢોરો તો આને ન કહીએ કે, પણ અહીંયા કંઈ એટલો બધી ગારો થાય જ નહીં, અહીંયા ગારો છે પણ થોડોક ઢોરો છે ને જરી આપણે આ ભીંગરોળવાળી ભેંસ છે, એનો પાડો ઓલો હતો તમને દેખાડતો ને પાડો, ને અત્યારે આ ખાય છે ખડ, ટાઢો વાઢ્યો એટલે આ ખડ ખાય છે ભીંગરોળ વાળી। મસ્ત મસ્ત ટાઢો પવન છે ને અહીંયા કંઈ એટલો બધી પીસળ પણ ન થાય, ગારો પણ ન થાય પણ એટલો બધી નહીં, અહીંયા બહુ ઓછો થાય, ફૂંકાઈ પણ જાય, કેમ કે આ ઢોરો છે ને એના માથે ખડસાળ માથે પીએ છે એટલે મસ્ત વ્યૂ છે, જોઈ શકો છો ને ખડ ખાય છે। આ મિત્રો અટાણે રાત્રે 2.5-3 લીટર જેવું કરે અને સવારે 2.5-3 લીટર જેવું કરે, પછી દૂધ છટશે, હજી થોડીક 6 દિવસ જ થયા છે, પછી રેડી કરી નાખીએ આપણે। ને આપણે ભગર પાસે જાય, ભગરને તો કંઈ ધોવાનું કંઈ લફ સપ છે નહીં એટલે ગારામાં પાણી પડી રહી ને આપણે ઓલા પર વાસડી છે, આ ઝૂંપડું બનાવી નાખ્યું હતું એટલું થોડુંક આ બધા એના અમારા કાકા દાદાના બધા માલ બધા અહીંયા છે જ, બળદ પણ છે એ મરી ગયો છે। મિત્રો, આ બધા વ્યૂ છે, અહીંયા આપણું તળાવ પણ બાજુમાં છે અને સરવાનું પણ આ બધીમાં છે। સરવા જાય કંઈ કંઈક ટાઈમ મળ્યો હોય તે, હું તો જતો નથી, જાય ત્યાં તમને દેખાડા। અહીંયા બધીમાં ઘાસ પણ સરવાનો ફળ પણ ઉગ્યું છે ને આ બધીમાં છે ભાઈ પાણી છે, અહીંયા ખાડો થોડોક છે, પેલા વાવ હતી અહીંયા ખારા પાણીની, આવી રીતનું કંઈક છે અહીંયા અમારે જંગલ બાજુમાં, જંગલમાં જ રહીએ। આ બધો વાડો બધો છે, વાડો ત્યાં ભેંસું સરે પોતપોતાની હોય માલિકીમાં, આ માલિકીની ન કહેવાય, ગૌરક્ષક કહેવાય, પણ અહીંયા બધાને ભેંસું સરે ગાય ભાઈ આવે તો એને પૂરી દઈ અને ખાય, આવી રીતનું વેલાને છે આપણે અહીંયા એક દી સારશું। મસ્ત લોકેશન છે આપણે બાજુમાં, અહીંયા એવું છે મસ્ત, અહીંયા આપણે કંઈક લીમડા ઉગીએ ને ખેતર બાજુ તો આપણે અહીંયા શોખ ઉગ્યું ને આમ મસ્ત અને કુદરતી રીતે આમ કર્યું, પણ હવે લીમડા ઉગે તો થાય, બાકી કંઈ થાય નહીં, થશે એટલે આપણે અહીંયા બધીમાં સોંફ્યું અને તમને વિડીયો પણ દેખાડું। બદામ પણ આપણે ઓલા પરથી ઉગીએ ને વાળીએથી તો પણ આપણે અહીં સોંફ્યું ને ટ્રાય કરશું ને અહીંયા પાણી પાવાનું બધું એવી રીતનું રાખશું અને અહીંયા આપણે એમ બાવળિયાને કાઢીને અને બીજું જ રાખવાનું છે। બાવળિયા કંઈ આપણે ઓલું નથી કરતા, ઓલું ઓક્સિજન જોઈએ એટલે આ લીમડાથી બહુ ઓક્સિજન મળે ને રેડી। ચાલો આપણે ભેં અહીંયા છે, હજી ઓલી ભેંને પણ હવે કાલથી અહીંયા બંધ દેવું, આજનો દિવસ પાડીને આજે હંગરી ન હકે ને એટલે એને રાખવી પડે, નકર પછી એને પછી હંગરે નહીં, એવું રીતનું કંઈક છે। અહીં બધીમાં પૂર આવ્યું છે, અહીંયા આપણો ટીચી છે, અહીંથી હાલીને જવાનું છે અહીંયા બાજુ। ચાલો મળીએ આપણે આગળ। ભેંસને પાણી પાઈ દીધું છે આપણે, બહુ તરી છે અડો વાડી, જો ખાલી પણ કરી ગઈ છે રેડી। ચાલો હવે આપણે છે ને આ વ્લોગને છે ને મિત્રો અહીંયા પૂરો કરી દઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજે પછી આપણે નવા વ્લોગ ભેંસોના અને દૂધના પણ આપણે લઈ આવ્યું। ચાલો મિત્રો મળીએ પછી નવા વ્લોગ સાથે। ચાલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર।